ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખૂબ જ ઓછા સમયમાં બની જતું હોટલના સ્વાદને ટક્કર મારે તેવું અને પનીરના શાકને ભૂલાવી દે તેવું આજે નવા શાકની રેસિપી લાવી છું. એકવાર આ શાક બનાવી લીધું ને તો અઠવાડિયામાં 2 થી 3 વાર આ શાકની ફરમાઈશ થશે એ ખાતરી સાથે કહું છું. અહીં તમે ટેક્સચર કલર જોઈ શકો છો, કેટલો સરસ આવ્યો છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક તૈયાર થાય છે. તો આવું ચટાકેદાર શાક બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે, જેને આવી રીતે બીજનો ભાગ કાઢીને ડાઇસમાં કટ કરી લીધું છે. અને એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આવી રીતે ડાઇસીસમાં આપણે કટ કરીને રાખી લેવાના છે. તો આ પ્રોસીજર આપણે પહેલાં જ કરી લેવાની છે. હવે બીજી તરફ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને એમાં આપણે 5 ટેબલ સ્પૂન જેટલું તેલ છે ને એ ગરમ કરી લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર ડુંગળી અને કેપ્સિકમ બંને એકસાથે નાખી દઈશું. થોડાક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું, પણ એનો જે ક્રંચ છે ને એ મેન્ટેન રહેવો જોઈએ. એકદમ આપણે ઘડાવી નથી નાખવાનો, એ વાતનું ધ્યાન રાખજો, નહીંતર ખાતી વખતે સારું નહીં લાગે. તો અહીં તમે જોઈ શકો છો કે સેજ ડુંગળી છે ને એ ટ્રાન્સપેરન્ટ થવા લાગી છે. તો બસ આ સમય આપણે કાઢી લેશું અને કેપ્સિકમનો ક્રંચ તમે જોઈ શકો છો મેન્ટેન રહ્યો છે. તો આ રીતનું જ આપણે એને ફ્રાય કરવાનું છે. લગભગ 1 મિનિટ સુધીનો સમય લાગશે. હવે આ તેલ ગરમ છે ને તો આમાં જ આપણે વઘાર કરી લઈશું. એક મોટી ટુકડો આપણે તજનો નાખીશું, એક તમાલપત્ર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. હવે અહીંયા મેં છે ને 20 કળી લસણની તીખાશ પ્રમાણે 3 લીલા મરચાં અને અડધો જ આદુના આવી રીતે એકદમ ફાઇન ચોપ કરીને લીધું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે અને આદુ, લસણ અને મરચાં બારીક ચોપ કરેલા હતા ને નાખી દઈશું. હવે થોડીક વાર આને કૂક કરીશું જ્યાં સુધીની કચાશ દૂર ન થાય. તમે અહીંયા એની પેસ્ટ પણ વાપરી શકો છો, પણ મેં અહીંયા બારીક ચોપ કરીને લીધું છે. સાથે આ 2 મોટી સાઇઝની ડુંગળીને ચોપરમાં એકદમ ફાઇન ચોપ કરીને લેવાની છે. જેટલું બની શકે એટલું ફાઇન ચોપ કરજો, પણ પ્યોરીનો ઉપયોગ ના કરીશું. હવે અહીં ડુંગળીનો કલર બદલાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. અત્યારે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ. કન્ટિન્યુ આપણે એને સ્ટર કરતા રહીશું જેથી તળિયે ચોંટી ન જાય. તો સેજ કલર બદલાશે ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું જેથી ડુંગળીની કચાશ છે ને પ્રોપર દૂર થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સેજ બ્રાઉન રંગનો થઈ ગયો છે ને આ પ્રોપર કૂક થઈ ગઈ છે. તો આ રીતનો એનો કલર અને ટેક્સચર હોવો જોઈએ. ડુંગળી પણ સરસ મજાની કૂક થઈ ગઈ છે, એનો કચાશ દૂર થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સમયે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું. આનાથી ગ્રેવી છે ને થીક તૈયાર થશે અને ગ્રેવીનું ટેક્સચર છે ને ક્રીમી તૈયાર થશે. હવે બેસનને સેજ આપણે સાતળી લઈશું જેથી એની કચાશ દૂર થઈ જાય અને શાકમાં એક સરસ મજાની અરોમા આવે. તો કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું. લગભગ 1 મિનિટ સુધી આપણે એને, અત્યારે ગેસની ફ્લેમ મેં સ્લો ટુ મીડિયમ રાખી છે, એના ઉપર આપણે એને ફ્રાય કરીશું. અહીં તમે જોઈ શકો છો પરપોટા હવે દૂર થઈ ગયા છે એટલે બેસન સતળાઈ ગયું છે. તો 2 લાલ અને પાકા ટમેટા લીધા છે. અહીં બહુ ખટાશવાળા ટમેટાનો હોય ને એવી પસંદગી કરજો, એટલે હાઇબ્રિડ ટમેટા તમે લઈ શકો છો દેશીની જગ્યાએ. એને પણ એકદમ ફાઇન ચોપ કરી લીધું છે. જ્યારે આવી રીતે ફાઇન ચોપ કરીને લઈએ છીએ ને તો ગ્રેવી છે ને થોડીક થીક તૈયાર થાય છે, પેસ્ટમાં પાણી છૂટું પડી જાય છે. જ્યાં સુધી ટમેટા કૂક થાય છે ત્યાં સુધી એક બાઉલની અંદર એકદમ આપણે ઘાટું દહીં લેવાનું છે. હવે જો ઘાટું દહીં ન હોય ને તો તમે કપડાની અંદર એને લટકાવીને રાખી શકો છો, એટલે બધું પાણીનો ભાગ દૂર થઈ જશે. અને આ દહીં છે ને બહુ ખાટું ન હોવું જોઈએ. તો અહીં લગભગ આપણે 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું દહીં થશે. જો અહીંયા પાતળું દહીં હશે ને તો શું થશે, શાકમાં નાખતી વખતે ફાટી જશે અથવા તો ફોદા ફોદા થઈ જશે અને એકદમ પાણી પાણી થઈ જશે. અહીં આપણે ગ્રેવીને છે ને એકદમ રીચ લુક આપવાનો છે, પંજાબી શાકમાં જેવું હોય ને એવું. એટલા માટે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે અને દહીં નાખવાથી શાકમાંથી તેલ પણ છૂટું પડે છે અને શાક સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આ મારું દહીં બિલકુલ પણ ખાટું નથી. તમે જ્યારે એને કપડામાં લટકાવીને રાખો છો ત્યારે દહીંમાંથી જે પાણી છૂટું પડે છે એમાં ખટાશ પણ દૂર થઈ જાય છે. તો આ રીતનું તમે કરી શકો છો, પણ મેક શ્યોર કરજો કે દહીં તમારું ઘાટું હોવું જોઈએ. દહીંને આપણે સાયતે ફેટી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચરનું મારું દહીં છે. હવે બીજી તરફ અહીં તમે જોઈ શકો છો કે ટમેટા છે ને સરસ મજાના કૂક થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો બસ આ જ સમય સુધી આપણે એને કૂક કરવાના હતા. હવે આની અંદર આપણે બધા બેઝિક મસાલા ઉમેરી દઈશું જેથી આ સમય જ મસાલા છે ને અંદર સરસ રીતે પાકી જાય. તો આવી રીતના જ્યારે મસાલાને પ્રોપર રીતે પકાવવામાં આવે છે ને તો શાકનો સ્વાદ છે ને ખૂબ જ વધી જાય છે અને સરસ આવે છે. ક્યાંય પણ ડુંગળી ટમેટાની કચાશ નથી આવતી. તો આ સમયે સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. 1 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. આ મરચું તીખું નથી હોતું પણ આનાથી કલર સરસ આવે છે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે.
1 ટીસ્પૂન જેટલો આપણે દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. આની જગ્યાએ તમે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે. તીખાશ માટે આપણે લીલા મરચાં ઓલરેડી વાપર્યા છે, એટલે અત્યારે મેં કશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે. હવે જો તમારા ઘરમાં મસાલા ઓછા પ્રમાણમાં ખવાતા હોય તો તમે એ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આ સમયે આપણે શું કરશું, થોડુંક ગરમ પાણી ઉમેરીશું, જેથી મસાલા આપણા બળી ન જાય, તો મસાલા આપણા સારી રીતે કૂક થઈ જાય. તો જ્યારે પણ શાકમાં ઉમેરો ને ત્યારે અહીં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો શાકનો ટેસ્ટ બગડી શકે છે અને એનું ટેમ્પરેચર પણ ડાઉન થઈ શકે છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. જ્યારે પણ શાકમાં ઉમેરો એટલે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું. અહીં જ્યારે આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે આની અંદર ગરમ પાણી ઉમેરીશું. અહીં તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ થીક તૈયાર થઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને મસાલાના કલર પણ ખૂબ જ સારા ખીલીને આવ્યા છે. તો આ સમયે થોડું થોડું કરીને પાણી ઉમેરીશ. પહેલાં મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઉમેરેલું છે. સાથે મિક્સ કરી લઈશ. અહીંયા એકસાથે ઘણું બધું પાણી પણ આપણે નથી ઉમેરી દેવાનું. આવી રીતે ચલાવી લઈશ. પછી જો મને જરૂરિયાત લાગશે તો પાછળથી હું પાણી ઉમેરીશ. તો તમે જોઈ શકો છો કે થોડાક મને પાણીની જરૂરિયાત લાગી રહી છે, કારણ કે મસાલાને આપણે કૂક કરીશું. હજી પાણી બળશે તો પછી મસાલા બળે નહીં, એ વાત માટે આપણે અહીંયા વળી પાછું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે. તો ઓવરઓલ મેં 1/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. તો અહીં તમને જે પ્રમાણે ગ્રેવી પસંદ હોય ને એ પ્રમાણે અહીં પાણીનો ઉપયોગ કરવાનો. હવે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી રીચ તૈયાર થઈ છે. એકદમ લાગી રહી છે ને કે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો છો બધું તેલ છે ને છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ ખૂબ જ ખીલીને આવ્યો છે. તો હવે આ સમયે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે થોડી ક્રશ કરીને નાખીશું. આનાથી છે ને ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે. તો અચૂકથી ઉમેરવી. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. જ્યારે મસાલાને પ્રોપર રીતે કૂક કરવામાં આવે ને તો એનો ફ્લેવર ઇન્હાન્સ થઈને જ આવે છે. હવે આ સમયે આની અંદર ફેટેલું દહીં નાખી દઈશું અને ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી દીધી છે. સ્લો કરવાથી દહીં છે ને આપણું ફાટતું નથી. હવે કન્ટિન્યુ આપણે એને ચલાવીશું. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર આપણે બેસન ઉમેરેલું હતું ને એટલે દહીં છે ને ફાટશે પણ નહીં, અને ઘાટું દહીં લીધું છે ને એટલે એનું ટેક્સચર પણ સરસ આવશે. તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ છે. હવે કોઈ નહીં કે ભાઈ આ પંજાબી શાકની ગ્રેવી નથી. પંજાબી શાકને ટક્કર મારે એવી આ ગ્રેવી તૈયાર થઈ છે. હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરીશું. તો શું કરીશું, ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ સુધી ધીમા ગેસે થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવી લેવાનું છે, કારણ કે આપણે બેસન ઉમેરેલું છે ને એટલે તળિયે ચોટે નહીં. તો વચ્ચે વચ્ચે મેં 2 થી 3 વાર ચલાવી લીધું હતું. નહીં તમે જોઈ શકો છો દહીં છે ને સરસ કૂક થઈ ગયું છે ને બધું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે જે આપણે તળેલા કેપ્સિકમ ને ડુંગળી રાખી હતી ને એ નાખી દઈશું. તો જોઈ શકો છો કેટલા ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવું આ શાક છે. બેચલર્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય એ લોકો આ શાક બનાવી શકે છે. ઇવન હાઉસવાઈફ હોય, ન્યુક્લિયર ફેમિલીવાળા હોય, એમને પણ આ શાક પૂરતા પ્રમાણમાં તૈયાર થઈ જાય એટલું તૈયાર થાય છે. આટલી ક્વોન્ટિટીમાંથી ઘરમાં 4 વ્યક્તિઓને પૂરું થાય ને એટલી શાક તૈયાર થાય છે. સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે 1 થી 2 મિનિટ થવા દઈશું, જેથી ડુંગળી અને કેપ્સિકમમાં છે ને આ મસાલો લાગી જાય. તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. આ શાક રોટલી, ભાખરી, પરોઠા, રોટલા સાથે, ઇવન ખીચડી સાથે પણ બાજુમાં ખાશો તો પણ મજા પડશે, અને ભાત સાથે જોડીને ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે. છેલ્લે મેં અહીંયા કને 2 તીખી મરચી છે ને એને આવી રીતે સ્લિટ કરી લીધી છે, ઊભી ચીરીઓમાં કટ કરી છે. આનાથી દેખાવ સરસ આવશે અને એ નાખી દીધું છે. અને બસ આ શાક તૈયાર છે સર્વ કરવા માટે. તો હોટલ જેવો એનો લુક આવે ને એટલા માટે મેં મરચાંની સ્લાઇસ ઉમેરેલી છે, અને આનાથી ફ્લેવર પણ સરસ આવે છે જો તમે તીખું ખાવાના શોખીન હો તો. અહીં તમે જોઈ શકો છો ક્લોઝ લુકમાં કેટલું સરસ આપણું આ શાક તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, એકવાર મારા ઉપર વિશ્વાસ રાખીને આ શાક જરૂરથી ટ્રાય કરજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. તો તૈયાર છે આપણું ડુંગળી કેપ્સિકમનું પનીરના શાકને ટક્કર મારે તેવું શાક. તો આજની આ રેસિપી તમને કેવી લાગી, તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસિપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારી રેસિપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. રેસિપી ગમે હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. હું ફરી મળીશ. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.